ની અંદર જેટલા પણ વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરો આવેલા છે કે જ્યાંથી પાણીનું વિતરણ થાય છે તો હાલમાં એના પીએચ અને આપણે વાત કરીએ કે ક્લોરિનેશન તપાસીને આગળ મોકલવામાં આવતું હોય છે, એનું ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કમાં કરવામાં આવતું હોય છે। આવનાર સમયગાળા દરમિયાન કેટલાક પેરામીટર્સ એના ચેન્જ કરવામાં આવશે, જેની અંદર આપણે વાત કરીએ કે ઇકોલાઈ બેક્ટેરિયા છે, ટર્બિડિટી છે અને ટોક્સિન આ પાણીની અંદર છે તરત જ વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન પર માપવામાં આવશે। પરિણામે જો એની અંદર જો આ કોઈ ડાઉટ લાગે તો એ પાણીનું વિતરણ થાય નહીં અને પરિણામે રોગચાળો આગળ વધે નહીં, આ પ્રકારનું એક આયોજન કરવામાં આવ્યું છે। ની અંદર જેટલા પણ વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરો આવેલા છે કે જ્યાંથી પાણીનું વિતરણ થાય છે તો હાલમાં એના પીએચ અને આપણે વાત કરીએ કે ક્લોરિનેશન તપાસીને આગળ મોકલવામાં આવતું હોય છે, એનું ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કમાં કરવામાં આવતું હોય છે। આવનાર સમયગાળા દરમિયાન કેટલાક પેરામીટર્સ એના ચેન્જ કરવામાં આવશે, જેની અંદર આપણે વાત કરીએ કે ઇકોલાઈ બેક્ટેરિયા છે, ટર્બિડિટી છે અને ટોક્સિન આ પાણીની અંદર છે તરત જ વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન પર માપવામાં આવશે। પરિણામે જો એની અંદર જો આ કોઈ ડાઉટ લાગે તો એ પાણીનું વિતરણ થાય નહીં અને પરિણામે રોગચાળો આગળ વધે નહીં, આ પ્રકારનું એક આયોજન કરવામાં આવ્યું છે।